ગીર સોમનાથ સાસણગીર નજીક એલસીબી દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોય ધ પ્રીમિયર રિસોર્ટમાં દરોડા પાડ્યા હતા, જેમાં જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હોય 55 પૈકી 8 જુગારીઓ અગાઉ પણ અનેક વખત જુગાર રમતા પકડાઈ ચૂક્યા છે. ત્યારે કડીનો ગેમ્બલર ભાવિશ નામનો શખ્સ આ તમામ જુગારીઓને ગીર વિસ્તારમાં લઈ આવ્યો હતો. ત્યારે હાલ જુગારધામ ઝડપાયો હોય રોકડ રકમ 28.54 લાખ સહિત 4 વિદેશી દારૂની બોટલ, 70 જેટલા મોબાઈલ ફોન અને 15 જેટલી કાર સહિત 2.35 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આ તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે બાતમીના આધારે એલસીબી પોલીસે આ જુગારધામ ઝડપી પાડ્યું હતું અને આ જુગારધામ પર ત્રાટકી હતી.